ચાલો હવે જોઈએ દાખલા નંબર 11. 11 ની રકમ છે y-3 એનો આખાનો વર્ગ બરાબર y² - 9 આવું આપેલું છે બરોબર. તો આ વિધાનમાં ભૂલ ક્યાં છે એ આપણે પહેલા તો લખવાની થાય ને. પહેલા તો જોઈ લેવી કે ભૂલ કઈ જગ્યાએ હશે. તો પહેલા તો આ જુઓ કે y-3 અને એનો આખાનો વર્ગ. તો આ આપણે જે નિત્યસમ હતો, કયો નિત્યસમ? a - b એનો આખાનો વર્ગ, એટલે કે પહેલું પદ ઓછા બીજું પદ એનો આખાનો વર્ગ, એના જેવું છે. એટલે એના બરાબર આપણે શું લખતા હતા? a² ઓછા 2ab વત્તા b નો વર્ગ, પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, આવું લખતા હતા. તો આના બરાબર શું લખીએ? કાંઈ પહેલું પદ એટલે y, બીજું પદ એટલે 3, એટલે પહેલા પદનો વર્ગ y² ઓછા 2 ગુણ્યા પહેલું પદ એટલે કે y ગુણ્યા બીજું પદ એટલે કે 3 વત્તા બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. ચાલો તો આના બરાબર શું? y² એમ નામ ઓછા 2 તેરી 6y વત્તા 3 નો વર્ગ થયો 9. તો આવું આવે y² ઓછા 6y વત્તા 9, y ઓછા 3 એનો આખાનો વર્ગ એના બરાબર આવે y² ઓછા 6y વત્તા 9. પણ આપેલું છે શું? y² ઓછા 9 એવું આપેલું છે બરાબર. તો જે ભૂલ છે એ પહેલા લખી નાખવી. કે y ઓછા 3 એનો આખાનો વર્ગ, તો એના બરાબર y² ઓછા 6y વત્તા 9 થાય બરોબર. સુધારા સાથે લખી નાખવી. y ઓછા 3 એનો આખાનો વર્ગ બરાબર આ જ આવશે એમાં y² ઓછા 6y વત્તા 9 બરોબર. આગળ જોઈએ દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 માં છે z વત્તા 5 એનો આખાનો વર્ગ બરાબર z² વત્તા 25 આવું આપેલું છે. તો સૌથી પહેલા તો z એટલે પહેલું પદ, પછી છે વત્તા 5 એટલે બીજું પદ એનો આખાનો વર્ગ, પહેલું પદ વત્તા બીજું પદ એનો આખાનો વર્ગ. એ નિત્યસમ હતો આપણી પાસે, એને આપણે શું લખતા હતા? a વત્તા b એનો આખાનો વર્ગ, તો બરાબર આવે a² વત્તા 2ab વત્તા b² બરોબર આવું આવે. તો a એટલે પહેલું પદ, અહીંયા છે z, b એટલે છે 5, એની જગ્યાએ z અને b ની જગ્યાએ 5 આવું છે. તો શું આવે? પહેલા પદનો વર્ગ એટલે z નો વર્ગ, પછી વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે કે z, એને ગુણ્યા બીજું પદ એટલે કે 5 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 5 નો વર્ગ. તો z વત્તા 5 અને એનો આખાનો વર્ગ બરાબર શું આવે? પહેલા તો z² વત્તા 5 દુ 10 ગુણ્યા z એટલે 10z વત્તા 5 નો વર્ગ શું થયો? 25. z વત્તા 5 આખાનો વર્ગ બરાબર z² વત્તા 10z વત્તા 25 આવું આવે. અને લખેલું છે z² વત્તા 25, એટલે કે આ જે એક છે 10z એ નથી લખેલા બરોબર, એટલી ભૂલ છે. તો લખી નાખવી ભૂલ.
ભૂલ શું છે કે z વત્તા 5 ને એનો આખાનો વર્ગ, તો એના બરાબર આપેલું છે z વર્ગ વત્તા 25, પણ આવે છે z વર્ગ વત્તા 10z વત્તા 25, બરોબર. તો સુધારામાં આ જ લખવાનું થશે, z વત્તા 5 એનો આખાનો વર્ગ બરાબર z વર્ગ વત્તા 10z વત્તા 25. જોઈ. આની પછી દાખલા નંબર 13. તો દાખલા નંબર 13 ની રકમ છે, પહેલા કૌંસની અંદર 2a વત્તા 3b, બીજા કૌંસની અંદર a ઓછા b બરાબર 2a નો વર્ગ ઓછા 3b નો વર્ગ. એટલે કે આ બે કૌંસ વચ્ચે શું છે? ગુણાકાર. એટલે 2a પ્લસ 3b ગુણ્યા a ઓછા b બરાબર 2a નો વર્ગ ઓછા 3b નો વર્ગ, આવું આપેલું છે. તો સૌથી પહેલા તો 2a પ્લસ 3b પહેલા કૌંસની અંદર એને ગુણ્યા બીજા કૌંસમાં છે a ઓછા b, તો આના બરાબર શું થાય? તો અહીંયા છે 2a, એનો ગુણાકાર આ આખા કૌંસ હારે થાય a ઓછા b, બરાબર. પછી પ્લસ 3b, એનો કૌંસ હારે ગુણાકાર થાય a ઓછા b હારે, બરોબર. પહેલા 2a અને પછી 3b બંનેનો વારાફરતી આ કૌંસ હારે ગુણાકાર થાય. હવે તો કે 2a નો આ કૌંસ હારે ગુણાકાર એટલે 2a નો ગુણાકાર a હારે થાય અને 2a નો ગુણાકાર b હારે થાય, બરોબર. તો 2a ગુણ્યા a એટલે a વર્ગ, પછી ઓછા 2a ગુણ્યા b એટલે 2ab, બરોબર. ગુણાકાર છે એમ નામ લખાય. પછી છે વત્તા 3b ગુણ્યા a એટલે 3ba, બરોબર. પછી વત્તે ઓછે ઓછા 3b ગુણ્યા b એટલે b નો વર્ગ, આવું થયું. હવે તો કે આ છે 2a નો વર્ગ, પછી છે ઓછા 2ab, હવે વત્તા 3, આ b એને તમે ab લખી શકો અથવા ab ને b લખી શકો, બરોબર. આ ગુણાકાર હોય તો 2 ગુણ્યા 3 લખો તોય 6 થાય, 3 ગુણ્યા 2 લખો તોય 6 થાય. એટલે એને તમે a ગુણ્યા b અથવા b ગુણ્યા a એવી રીતે લખી શકો. પછી ઓછા 3b નો વર્ગ. ચાલો હવે તો કે સજાતીય પદો હોય ને એની વચ્ચે સરવાળો બાદબાકી થાય. સજાતીય પદો એટલે શું? એ મેં તમને કીધું હતું અગાઉ કે એવા પદો કે જેમાં ચલ હોય ઈ સરખા હોય, એવા બે પદો અથવા 2 થી વધારે પદો કે જેમાં ચલ સરખા હોય અને ચલના ઘાત પણ સરખા હોય, બરાબર. ચલની ઘાત પણ સરખી હોય અને ચલય સરખા હોય, તો આ બે પદ એવા છે. જો અહીંયા a છે તો અહીંયા a ના હારે b છે અને ઉપરથી ઘાતે અલગ અલગ છે, તો આ બે સજાતીય પદ નથી. એવી જ રીતે આ બે સજાતીય પદ નથી. આ બે દેખાય a b વાળા, જો બંનેમાં a b છે ને બંનેની ઘાત એક એક જ છે, એટલે આ પદ સજાતીય પદ છે. તો એની વચ્ચે સરવાળો કે બાદબાકી થાય. હવે છે ઓછા 2 વત્તા 3 આવું છે, ઓછા 2ab અને વત્તા 3ab, બરોબર. તો ab તો બેમાં છે એ સરખું એમનામ આવશે. હવે ઓછા 2 ને વત્તા 3 તો ઓછે વત્તે ઓછા, તો બાદબાકી થાય. અલગ અલગ નિશાની જ્યારે હોય ને ત્યારે બાદબાકી થાય. 3 માંથી 2 બાદ કરો એટલે વધે 1, અને મોટી સંખ્યા 3 આગળ વત્તા છે એટલે વત્તા 1ab આવું વધે, બરોબર. ચાલો હવે અહીંયા 2a નો વર્ગ એમના, પછી ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી થાય. 3 માંથી 2 બાદ કરો એટલે વધે 1 અને મોટી સંખ્યા આગળની નિશાની એટલે વત્તા 1ab. હવે 1 ને તમે લખો કે પછી ન લખો, બરોબર. સહગુણક અને ઘાતમાં 1 આપણે લખતા નથી મોટા ભાગે, લખો તો ખોટું પણ નથી.
ઓછા 3b વર્ગ, બરાબર. હવે ab વાળું પદ a વર્ગ b વર્ગ બધા અલગ અલગ છે, બરાબર, વિજાતીય પદો છે ટૂંકમાં. એટલે હવે કંઈ આનું આગળ હાલશે નહીં દાખલો. એટલે આ થઈ ગયો આનો જવાબ. તો 2a + 3b ગુણ્યા a ઓછા b એના બરાબર 2a વર્ગ વત્તા ab ઓછા 3b વર્ગ આવવું જોઈએ. અને આપેલું છે 2a વર્ગ ઓછા 3b વર્ગ, એટલે આ એક વત્તા ab જે છે એ નથી આપેલા એની અંદર, તો એટલી ભૂલ છે આમાં, બરોબર. તો ભૂલ છે 2a વત્તા 3b અને બીજા કૌંસની અંદર a ઓછા b બરાબર 2a વર્ગ પછી વત્તા ab ઓછા 3b વર્ગ થાય, બરાબર. અને આપેલું છે 2a વર્ગ ઓછા 3b વર્ગ, એવું ન આવે. હવે સુધારમ તો એમાં પણ આ જ લખવાનું થાય 2a વત્તા 3b બીજા કૌંસની અંદર a ઓછા b બરાબર 2a વર્ગ વત્તા ab ઓછા 3b વર્ગ, બરાબર. આગળ જોઈએ હવે દાખલા નંબર 14. તો દાખલા નંબર 14ની રકમ છે a વત્તા 4 બીજા કૌંસની અંદર a વત્તા 2 બરાબર a વર્ગ વત્તા 8 આવું આપેલું છે. જોઈએ આગળ એમાં શું આવે છે. પહેલા કૌંસની અંદર છે a વત્તા 4 પછી એને ગુણ્યા બીજા કૌંસની અંદર છે a વત્તા 2 એના બરાબર શું આવશે. તો આપણી પાસે એક નિત્યસમ હતો જે હતો x વત્તા a ને બીજા કૌંસની અંદર x વત્તા b. તો આના બરાબર શું આપણે લખતા હતા તો કે x વર્ગ વત્તા કૌંસની અંદર a વત્તા b એને ગુણ્યા x પછી વત્તા a ગુણ્યા b આવું આપણે લખતા હતા. તો અહીંયા આ નિત્યસમ લાગશે, બરોબર. x ની જગ્યાએ છે a અને b ની જગ્યાએ છે 4 ને 2. a અને b કોઈક સંખ્યા છે અને x એટલે આ ચલ છે a, બરોબર. અહીંયા હવે આ જે છે એ 13મા દાખલામાં ન આવે, કારણ કે જો અહીંયા શું છે, અહીંયા આપણે નિત્યસમ લગાડીએ તો અહીંયા x વત્તા a અને અહીંયા x વત્તા b, એટલે આ a અને b માની લો કે આ 3b ને b આ તો અલગ અલગ હોઈ શકે, પણ આ પહેલો બંને કૌંસમાં પહેલો જે પદ છે એ ખરખું હોવું પડે. તો આ 2a છે ને આ a છે, એટલે 13મા દાખલાની અંદર આ નિત્યસમ નહીં લાગે, બરોબર. દાખલા નંબર 14માં આ નિત્યસમ લાગશે. ચાલો, તો હવે જ્યાં x છે અહીંયા a મૂકવાનો છે, પછી જ્યાં a છે અહીંયા 4 મૂકવાના છે અને જ્યાં b છે અહીંયા 2 મૂકવાના છે. એટલે a વર્ગ વત્તા a વત્તા b એટલે 4 વત્તા 2 એને ગુણ્યા x એટલે કે a વત્તા a ગુણ્યા b. a b ભેગું લીખવું હોય એનો મતલબ શું થાય a ગુણ્યા b. a ગુણ્યા b ને આવી રીતે લખી શકાય, પછી આમય લખી શકાય, આમ લખી શકાય, આમ લખી શકાય, a ડોટ b આમ લખી શકાય. બધું a ગુણ્યા b છે, બરોબર. અલગ અલગ રીતે લખવું હોય આપણે મોટા ભાગે આમ જ લખવાનું છે, બરોબર. ચાલો, તો a ગુણ્યા b છે a એટલે છે 4 ગુણ્યા b એટલે છે કેટલા 2, બરોબર. 4 ગુણ્યા 2 આને આપણે કાઉન્સ કરી નાખ્યું એટલે અહીંયા ગુણાકાર છે એ ખબર પડે, નહીંતર આ સરવાળો ને આ બધું ભેગું ન થઈ જાય એટલે. ચાલો, હવે a વત્તા 4 બીજા કૌંસની અંદર a વત્તા 2 બરાબર a વર્ગ વત્તા 4 વત્તા 2 એટલે કેટલા થાય 6 એને ગુણ્યા a, તો 6 ગુણ્યા a એટલે 6a વત્તા 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 એટલે
એ વત્તા 4 બીજા કૌંસમાં એ વત્તા 2 એના બરાબર હોવું પડે એ વર્ગ વત્તા 6a વત્તા 8, પણ હકીકતમાં શું આપેલું છે અહીંયા? તો એ વર્ગ વત્તા 8 આપેલું છે. તો આ 6a ની એક ભૂલ છે, બરોબર. એ વત્તા 4 બીજા કૌંસની અંદર એ વત્તા 2 બરાબર એ વર્ગ વત્તા 6a વત્તા 8 થાય. સુધારો તો એ વત્તા 4 ગુણ્યા એ વત્તા 2 બરાબર એ વર્ગ વત્તા 6a વત્તા 8, બરોબર. આગળ જોઈએ દાખલા નંબર 15. તો દાખલા નંબર 15ની રકમ છે એ ઓછા 4 બીજા કૌંસની અંદર એ ઓછા 2 બરાબર એ વર્ગ ઓછા 8 આવું આપેલું છે. તો અહીંયા પણ જે અગાઉ 14મા દાખલાની અંદર જે નિત્યસમ લગાડ્યો એ જ નિત્યસમ આપણે લગાડવાનો છે. નિત્યસમ કયો હતો કે x ઓછા a બીજા કૌંસની અંદર x ઓછા b, બરોબર આવું છે. હવે બીજા કૌંસ 14મા દાખલાની અંદર આપણે વત્તાવાળો હતો, બરોબર. અહીંયા શું છે? આ ઓછાવાળો છે. આને આપણે આવી રીતે કરી શકીએ, આમ બીજી રીતે કે એ કૌંસની અંદર આ આખો કૌંસ આપી દો એ ઓછા 2 પછી ઓછા 4 બીજા કૌંસ આપી દો કે એ ઓછા 2, આમ પણ કરી શકો. અથવા તો જે નિત્યસમ છે એને તમે આવી રીતે લખી શકો x વત્તા કૌંસની અંદર ઓછા a, બરોબર. પછી બીજા કૌંસમાં x વત્તા કૌંસની અંદર ઓછા b, એટલે x એટલે શું થશે? a. અહીંયા જે x છે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આવશે a. હવે જ્યાં જ્યાં આ a દેખાય છે, બરોબર, ઓછા a, તો ઓછા a બરાબર શું આવશે? ઓછા 4. અને આપણે તમે એમ લખી શકો a વત્તા કૌંસની અંદર ઓછા 4 પહેલા કૌંસમાં, બીજા કૌંસની અંદર a વત્તા કૌંસની અંદર ઓછા 2 આમ લખી શકો. તો જો x એટલે છે 4 પછી ઓછા a એટલે છે ઓછા 4 પછી જ્યાં ઓછા b છે અહીંયા શું તમે લખેલું છે? અહીંયા ઓછા 2. તો એના બરાબર પછી હવે આપણે એમ મૂકી શકીએ, બરોબર. પણ આ થોડુંક અઘરું પડશે, એના કરતાં આપણે ડાયરેક્ટ આવી રીતે લખી નાખ્યું કે ભાઈ આ કૌંસમાં a ઓછા 4 એને ગુણ્યા a ઓછા 2 છે, તો એનો અને 4 ને વારાફરતી આ બીજો જે કૌંસ છે એ ઓછા b એની હારે ગુણાકારમાં આપી દેવી. એટલે આમ થાય એ કૌંસની અંદર એ ઓછા 2 પછી ઓછા 4 કૌંસની અંદર એ ઓછા 2, તો એના બરાબર શું થાય? એ ગુણ્યા એ એટલે a નો વર્ગ પછી ઓછા a ગુણ્યા 2 એટલે 2a પછી ઓછા 4 ગુણ્યા a એટલે 4a ઓછે ઓછે વત્તા 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 8, બરોબર. આ સરળ રહેશે, ઓલું થોડુંક અઘરું લાગશે. તો એના કરતાં આપણે આ જ રાખવી. હવે a વર્ગ અને આ 8 એ બે એમ નામ રહેશે. આયા જુઓ એ વાળા પદ છે સજાતીય પદ, તો એની વચ્ચે સરવાળો કે બાદબાકી થાય. તો ઓછે ઓછે શું થાય? વત્તા. બે નિશાની હરખી હોય એટલે વત્તા થાય. 4 ને 2 6 અને મોટી સંખ્યા 4 આગળ ઓછા છે એટલે ઓછા 6a વત્તા શું આવશે? 8, બરોબર. તો આ a ઓછા 4 બીજા કૌંસની અંદર a ઓછા 2, તો એનો જવાબ આવશે a વર્ગ ઓછા 6a વત્તા 8, અને અહીંયા આપ્યું છે a વર્ગ ઓછા 8, બરોબર. તો લખી નાખવી જે ભૂલ છે એ, અને સુધારો પછી જે છે એ. તો
એ ઓછા 4 એને ગુણ્યા એ ઓછા 2 બરાબર શું જવાબ આવે એ વર્ગ ઓછા 6a વત્તા 8 બરોબર સુધારામાં લખી નાખવી એ ઓછા 4 એ ઓછા 2 બરાબર એ વર્ગ ઓછા 6a વત્તા 8 આગળ જોઈએ દાખલા નંબર 16 તો દાખલા નંબર 16 ની રકમ છે 3x નો વર્ગ છેદમાં 3x નો વર્ગ બરાબર 0 આવું આપેલું છે બરોબર ત્રણ એક્સ નો વર્ગ છેદમાં છે 3x નો વર્ગ અંશમાં અને છેદમાં એક સરખું છે તો જવાબ શું આવે પહેલા તો આપણે જ્યારે એક દાખલો ગણવી ત્યારે 4 ભાગ્યા 4 આવું આવે તો 4 4 ઉડાડ નાખવી શું વધે છે 1 વધે આ કઈ રીતે જુઓ છે 4 પછી ભાગ્યા શું છે 4 તો ભાગાકાર કરવી ત્યારે શું થાય 4 એકા 4 જવાબ શું આવે છે 1 આવે છે એટલે અહીંયા શું આવે છે 1 આવે છે બરોબર ઉપર નીચે અંશમાં અને છેદમાં સરખું હોય માની લો કે 15 ભાગ્યા 15 આપણે આમ લખ્યું તો આનો જવાબ શું આવે 1 આવે 15 ભાગ્યા 15 તો 15 એકા 15 આવું થાય એટલે જવાબ શું આવ્યો 1 આવ્યો અહીંયા 15 છે અહીંયા 15 છે અને અહીંયા 15 ની જગ્યાએ 3x નો વર્ગ છે 3x નો વર્ગ ભાગ્યા 3x નો વર્ગ અંશ અને છેદમાં એક સરખું છે તો એના બરાબર જવાબ શું આવે 1 આવે બરોબર અંશમાં છેદમાં સરખું હોય એને તમે આમ કેન્સલ કરી શકો કેન્સલ કરો અને કાંઈ ન વધ્યું હોય તો 1 વધ્યો હોય ભાગાકારમાં આ યાદ રાખવાનું બરોબર 0 ન હોય તો અહીંયા શું આપેલો છે 0 હકીકતમાં આવે છે શું 1 આવે છે બરોબર તો લખી નાખવી જે કઈ ભૂલ છે એ સુધારા સાથે ત્રણ એક્સ નો વર્ગ છેદમાં 3x નો વર્ગ બરાબર શું આવે 1 તો સુધારો લખી નાખવી 3x નો વર્ગ છેદમાં 3x નો વર્ગ બરાબર 1 બરોબર